વાત કરીએ સુરતની, જ્યાં દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે, જેને લઈને તપાસ હાથ ધરાઈ છે. સ્મીમેર હોસ્પિટલના વિડીયોને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તટસ્થ તપાસ માટે ડોક્ટરની એક કમિટી પણ બનાવવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન છે, ઘણીવાર સારવાર વખતે ખેંચના લક્ષણો દેખાય છે. દર્દી પહેલાથી જ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેતું હતું. બીજા દિવસની સારવાર દરમિયાનનો આ વિડીયો સામે આવ્યો છે. કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે. કાલે રાતે 12 વાગ્યાની તમે કોઈ જાતની ટ્રીટમેન્ટ આપી નથી. તમે દાદાગીરી કરો છો. પહેલા ફોન કર્યો તેની બોલાવ્યો તમારથી, અને ફોન કર્યો તેની બોલાવ્યું. મારી વાત સાંભળો. કાલે 12 વાગ્યાની એને ખેંચ આવે છે, કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી. કેમ આવે છે ખેંચ? તમને ખબર, અમે ડોક્ટર છે. દારૂ નહીં પીધું ને, દારૂ પીધા હતા ને દારૂ નહીં મળ્યું ને એટલે આવે છે. તે તમારી ટ્રીટમેન્ટ આપવી જોઈએ ને. ખરાબ કરેલી છે. રાતે તમે ટ્રીટમેન્ટ નહીં આપી. જાતે ખરાબ કરેલી છે. કોઈ ટ્રીટમેન્ટ મળી તમને એવું લાગે કે દવાઓ બધી ગયે છે? અરે આખી રાત એમ જ બેહી રહ્યા. હવારે લડ્યા ને ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ. આખી રાત એમ જ રહ્યો. અત્યારે નીચેથી તમારે ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે, ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું. તમારા દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી. હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી, કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે. એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે આ બધાનું. અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. જેમાં કે જે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે, એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે.